નમસ્કાર મિત્રો, આ તમે જોઈ રહ્યા છો તે ભીંડાના ફ્રૂટમાં બગાડ આવી ગયો છે અને આ બગાડ છે જીવાતને લીધે થાય છે અને આ જીવાતનું નામ છે સ્ટેમ એન્ડ ફ્રૂટ બોરર. તેનું બોટનિકલ નામ છે ઇરિયાસ વાઇટેલા અને ઇરિયાસ ઇન્સુલેના. આ આપણા ભીંડાના પાકમાં 70% જેટલો આપણને આર્થિક રીતે નુકસાની આપે છે. આમાં લાર્વા સ્ટેજ છે એ આમાં નુકસાન કરે છે તથા આનું જે એડલ્ટ હોય છે તે આમાં ઈંડા મૂકે છે અને આવી રીતે આપણને ફળમાં આપણને નુકસાન જોવા મળે છે. તો આના કંટ્રોલ માટે આપણે 1 હેક્ટર દીઠ 40 નંગ ફિરોમોન ટ્રેપ આવે છે એ તમે લગાવી શકો છો, અથવા તમે નીમ બેઝડ પ્રોડક્ટ એટલે કે લીમડાયુક્ત પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો પેસ્ટિસાઇડ તમે વાપરી શકો છો. તેનું નામ છે ક્લોરએન્ટ્રીનિલિપ્રોલ. આ પેસ્ટિસાઇડ છે તે 18.5 SC મતલબ સસ્પેન્સેબલ કન્સન્ટ્રેશન ને 0.5 મિલીલીટર ml પ્રતિ લીટર પ્રમાણે છંટકાવ કરવાનો હોય છે. તથા સ્પાઇનોસેડ આવે છે દવા, એ 45% SC 0.5 ml પ્રતિ લીટર, અથવા ઇમેમેક્ટિન બેન્ઝોએટ 5% SG. SGનો મતલબ છે સોલ્યુબલ ગ્રેન્યુલ્સ, એટલે કે ગ્રેન્યુલ્સ એટલે દાણા અને સોલ્યુબલ એટલે ઓગળી જાય તેવા દાણા. એ 0.45 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે છંટકાવ કરવાનો હોય છે. તથા આના બાયોકન્ટ્રોલ માટે લેડીબગ બીટલ કરીને આવે છે, એ પણ ઇન્સેક્ટ હોય છે, જીવાત, જે આ જીવાતને કંટ્રોલ કરે છે. તથા નીમ બેઝડ તમે પેસ્ટિસાઇડ વાપરી શકો છો. તથા બેસિલસ થુરિન્જિયન્સિસ 10 ગ્રામ પ્રતિ લીટરના સાથે તમે એનો છંટકાવ કરી શકો છો, જે આના માટે ફાયદાકારક રીતે કંટ્રોલ કરે છે.